પુણ્યના બે જિલ્લા છે, દેવભૂમિ દ્વારકા અને બીજો જામનગર. આ બે જિલ્લાના 9 તાલુકા છે. તો 9 તાલુકામાં જેટલા ગામોમાં આપણો સત્સંગ છે એ ગામોના બધા હરિભક્તો અહીંયા પધાર્યા છે. પૂજ્ય સંતો યશો વિજય સ્વામી, ગુરુ યોગી સ્વામી ખૂબ શ્રદ્ધાથી ઉત્સાહથી સેવા કરી રહ્યા છે. પણ બાપા પરિસ્થિતિ એવી છે કે હવે ગામડામાં કોઈને રહેવું નથી, બધાને શહેરમાં જતા રહેવું છે. એટલે શહેરની સભામાં સંખ્યા વધે, પણ ગામડે કાર્યકર્તાઓ સંપર્ક કરવા જાય, સત્સંગ કરાવવા જાય તો એ સભામાં એટલી સંખ્યા પણ ન મળે, સહકાર પણ ન મળે. ઉત્સવમાં પણ યજમાન શોધવા પડે, બધી ખેંચ પડે. તો બાપા ગામડે સત્સંગ કરાવવાનો ઉત્સાહ ઘણીવાર મોડો પડી જાય છે કે આવા ગામડાઓમાં શું જવું, સત્સંગ થશે કે નહીં. તો ગ્રામ્ય વિસ્તારમાં સત્સંગ કરાવવામાં ક્યારે મોડપ ના આવે અને સત્સંગ થશે જ એવો બળિયો વિચાર કઈ રીતે રહે, શું વિચાર રાખવો જોઈએ જેથી ગામડાનો સત્સંગ ઉત્સાહથી કરાવવાનો અધકેરો ઉત્સાહ વધતો ને વધતો જ રહે. મહિમા જો મહારાજ સ્વામી એમને તુલે કોઈ ના આવે, એ આપણને મળ્યા છે એટલે આપણે બળ રાખવું. આવી પ્રાપ્તિ થઈ છે, આવા ભગવાનને સંત મળ્યા છે એટલે મોરપ તો આવે જ થાય. તો મહિમા સમજ્યા જ નથી આપણે. છતાં તમે વાત કરો છો, બધી મુશ્કેલીઓ આવે છે, પણ ભલે મુશ્કેલીઓ આવે પણ મહિમાથી એનો સામનો કરી શકાય. પરમ પૂજ્ય સ્વામી શ્રીએ અદ્ભુત આશીર્વાદ આપ્યા છે કે મહિમા હોય તો ગમે તેવી મુશ્કેલીઓ આવશે તો પણ એનો સામનો કરી જ શકાશે અને સત્સંગ કરવામાં ક્યારે મોડા નહીં પડાય. બાપા આપની આજુબાજુમાં સેવા કરતા હોય તો આપની નજર પડતી હોય, અમને લાગે કે અમારી સેવા આપ નિહાળો છો, જોવો છો, આપને ખબર છે. પણ દૂર 100 કિલોમીટર 200 કિલોમીટર દૂર ગામડે કોઈ કાર્યકર સંપર્ક કરવા જાય, સભા કરવા જાય, સંતો કથા કરવા જાય, મહાપૂજા કરવા જાય તો ગામડે ઘણીવાર એવું થાય છે કે અમારી સેવા, અમારું સમર્પણ, અમારી ભક્તિ ઠાકોરજી અને મહંત સ્વામી મહારાજ જાણતા હશે કે નહીં, અમારી સેવા એમના સુધી પહોંચતી હશે કે નહીં. તો બાપા ગમે તેટલા દૂર રહીને સેવા કરીએ તો પણ એ આપના સુધી પહોંચી જાય, આપને ખબર પડે. હા, પહોંચે. વાહ બાપા, દરેકની સેવાનો સ્વીકાર કરીને એનું ફળ આપો જ છો ને. પરમ પૂજ્ય સ્વામી સુધી દરેકની સેવા પહોંચે જ છે. એ નજીક હોય કે દૂર, પણ સત્પુરુષ તો અનંત કોટી બ્રહ્માંડના જીવોને હસ્તકમળવત જુએ છે. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ. બાપા ઘણીવાર એવું થાય છે કે આટલી સેવા કરીએ છીએ, નિયમ ધર્મ પાળીએ છીએ, ઉપાસના કરીએ છીએ, પ્રગટ ગુરુ હરિને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, સગાવાલા કોઈ સત્સંગ ન કરતા હોય, સભામાં ના આવતા હોય, ધર્માદો ના આપતા હોય, દર સભા ના કરતા હોય અને આપણે એકલા જ સત્સંગ કરતા હોઈએ તો સત્સંગ કરીએ છીએ એનું ફળ શું? જો પૂર્વે હરિભક્તો સંતો થઈ ગયા છે, આ નવી વાત નથી, પણ એમને મહિમાને લીધે, શબ્દને લીધે બળને ક્યાં ફેર હતું અને એકલા જજુને કોઈની પરવા નથી, પણ એટલું બળ હતું મહિમાને કારણે. એટલે જજુમતા અને પાર
સારામાં સારી કરી શકતા. બાપા સત્સંગ અમે કરીએ એનું ફળ અમને શું મળશે, લાભ શું થશે? અક્ષરધામ. વાહ, બસ આપણે બધા સત્સંગ કરીએ છીએ. કદાચ કોઈ સ્વામી મહારાજ કહેતા કે સ્થાન વગર ભગવાન ભજવાનું સુખ આવે નહીં. તો બધા હરિભક્તોની ઈચ્છા છે, ગ્રામ્યથી જેટલા આવ્યા છે, મંદિર કરવા છે ને ગામડે મંદિર કરવા છે ને. જો બાપા બધા કહે છે કે ગામડે હરિ મંદિરો કરવા છે, તો જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જ્યાં તકલીફો આવે છે, નાની મોટી જમીન લેવાની બાકી છે, એ બધું નિરાકરણ થઈ જશે ને, મંદિરો થઈ જશે. બસ બાપાએ એમના આશીર્વાદ આપ્યા છે. મહારાજ સ્વામીના સંકલ્પ છે, પાલડે પાલડે સત્સંગ કરાવો છે. એટલે ન્યાય ખાલી મહારાજના શબ્દો ઉપર જઈએ તો બધે સત્સંગ થવાનો છે. બાપા રસ્તો છે ને, આપણું મંદિર હાઈવે પર છે અહીંયા, અને અહીંથી આ બાજુ ડાબી બાજુ જઈએ એટલે સીધું દ્વારિકા જવાય. મુખ્ય તીર્થધામ છે દ્વારિકા નગરી, તો કૃષ્ણ ભગવાનનું ધામ છે. પણ રસ્તે જતા બધે આપણા હરિભક્તોના ગામ આવે છે અલગ અલગ, પણ હજુ મંદિર નથી. તો ઓછામાં ઓછા 10-15 કિલોમીટરે એક મંદિર થઈ જાય તો દ્વારકા સુધી પહોંચતા બધે અક્ષર પુરુષોત્તમના મંદિર થઈ જાય. ઓછામાં ઓછા કેટલા મંદિર કરવાના ગ્રામ્યમાં? ગામો ગામ ને જેટલા ગામમાં સત્સંગ છે બધા ગામમાં એક મંદિર થાય. આપ આશીર્વાદ આપી દો કે ગામો ગામ મંદિર થાય. બસ પરમ પૂજ્ય સ્વામીશ્રી એમના આશીર્વાદ પાઠવ્યા છે. આજે આપણે પરમ પૂજ્ય સ્વામી બાપાના ખૂબ ખૂબ આભારી છીએ. આજના ગ્રામ્ય દિને દૂર સુદૂરથી હરિભક્તો